એક સમિતિ બનાવો અને દરેક શાળામાં જઈને શિક્ષકોના માનસમાં રહેલી વિકૃતિઓ પર અંકુશ લાવો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ માંગ કરી. દ્રશ્યોમાં દેખાતા આ બંને પાપીઓએ માસ્તર, શિક્ષક અને ગુરુ જેવા પવિત્ર શબ્દોને લજવીને ધૂળમાં ભેળવી દીધા. દાહોદના લંપટ આચાર્યએ તોરણી ગામની પહેલા ધોરણમાં ભણતી માસૂમ બાળકી સાથે અડપલા કરીને મારી નાખી, તો બોટાદના ઢસા ગામના આનંદ નામના લંપટે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા. આ બંને ઘટનાઓને આકરા શબ્દોમાં વખોડતા ગેનીબેન ઠાકોરે માંગ કરી કે આવા આરોપીઓને ફાંસીની સજા થાય. સાથે જ તેમણે માંગ કરી કે જિલ્લા નિવૃત્ત જજ, મહિલા પોલીસ અધિકારી, મનોચિકિત્સક સહિતના તજજ્ઞો સાથેની એક સમિતિ રચવામાં આવે, જે શાળાએ જાય અને શિક્ષકો સાથે વાતચીત કરી મનોવિકૃતિ પર અંકુશ લાવવામાં આવે. શિક્ષણ જગત એ દીકરા અને દીકરીઓને ભણાવવા માટે મા બાપ એ વર્તમાન સમયની અંદર બાળકો જેટલો માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે. અને જ્યારે એક સ્કૂલમાં ભણતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે, બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ના આવે, હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને એ કમિટીઓ એવી બનાવે, ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય, મહિલા પોલીસ અધિકારી હોય, એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડૉક્ટર હોય અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝિટ લેવામાં આવે અને વિઝિટ લઈને દરેક શિક્ષકો જે ભણાવે છે એમના જે વિચારો અને એમની જે એક વિકૃતતા કેટલી છે એ વિકૃતતા ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે. અને એટલા માટે આજે આ ઘટનાઓ બને ત્યારે, એક ઘટના બને ત્યારે તમામ જે મહિલાઓ હોય, દીકરીઓ હોય, એના ઉપર એક બાઠી અસર પડે છે. હમણાં ભૂતકાળની અંદર પશ્ચિમ બંગાળમાં ઘટના બની તો એના આવેદનપત્ર ગુજરાતમાં અપાતા હતા અને ગુજરાતમાં જ્યારે એક આ બાળકીઓ સાથે આવી ઘટના, એ પણ શિક્ષક, જે સ્કૂલમાં ભણાવતો શિક્ષક આ કૃત્ય કરે ત્યારે આ એક શરમજનક બાબત છે, એક દુઃખદ ઘટના છે અને આ લોકોને ફાંસીથી ઓછી કોઈ સજા ના હોય એવી પણ હું વહીવટી તંત્ર હોય કે ન્યાયતંત્ર હોય એની પાસે માગણી કરું છું. રાજ્યમાં દરેક દીકરીના માતા પિતાને હચમચાવી નાખે એવી બે ઘટનાઓ બની છે, જેણે સમગ્ર શિક્ષણ જગત અને પુરુષ જાતિને શર્મસાર કરી છે. દાહોદમાં તો 6 વર્ષની બાળકીને શાળાના જ આચાર્યએ હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. બાળકીએ છુટકારા માટે બૂમો પાડી તો લંપટે તેનું મોઢું દબાવી દીધું. બાદમાં બેહોશ બાળકીને કારના દરવાજા બંધ કરીને સાંજ સુધી પડી રહેવા દીધી. બાળકીનું મોત થયા બાદ લાશ શાળાના જ એક ખૂણામાં નાખી દીધી અને અકસ્માતે મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો. નીચ માનસિકતાવાળો આ લંપટ પોલીસ તપાસ દરમિયાન પણ આસપાસ ફરતો રહ્યો, પરંતુ જ્યારે ભાંડાફોડ થયો તો ચહેરો છુપાવવા લાગ્યો. ક્યાંક છેડતીના બનાવો બને છે, રોજ બળાત્કારના બનાવો બને છે, રોજ મહિલાઓના શોષણ અને અત્યાચારના બનાવો વધી રહ્યા છે. એની પાછળ સરકારની નિષ્ફળતા જવાબદાર છે. સરકારમાં બેઠેલા અધિકારીઓ કે જે પણ મંત્રી છે એમણે આમાં પ્રોએક્ટિવ રીતે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન જળવાય એના માટે કાર્યવાહી કરવી જોઈશે. અને હું માનું છું કે આવા જે બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે એના માટે એકમાત્ર જો કોઈ જવાબદાર હોય તો રાજ્ય સરકારના ગૃહ વિભાગની જે નિષ્કાળજી છે, બિનઅસરકારકતા છે, એનો જે દાબ હતો, ભય હતો, એ આજે નથી રહ્યો. છેલ્લા સમયમાં જે આવી જે ઘટનાઓ આપણા ધ્યાનમાં આવી છે, આમ તો આ 3-4 ઘટનાઓ બની છે. પૂરો શિક્ષણ વિભાગ અમારું બદનામ થઈ રહ્યું છે. બીજા શિક્ષક મિત્રો સાચા અર્થમાં જે ગુરુની જે મહિમા છે એનું સાચા અર્થમાં જતન કરીને બાળકોને શિક્ષણ આપી રહ્યા છે, એનું ઘડતર કરી રહ્યા છે. પણ આ દુઃખદ બાબત, આ 1-2 ઘટનાઓને લીધે શિક્ષણ વિભાગ બદનામ થાય છે. કે એના માટે હું એટલું જ કહું કે આ જે કે એવા તત્વો છે કે એવા જે લોકો છે એમને કંઈ સંસ્કારોની કમી રહી ગઈ હશે, એમને જે એજ્યુકેશન મેળવ્યું છે એમાં કંઈક કમી રહી ગઈ હશે. બાકી શિક્ષક, આ જે ગુરુ છે, આચાર્ય છે, એ આવી ઘટનામાં કઈ રીતે ઉતરાઈ શકે? એ બધાના માટે, મારા માટે તો વિશેષ પ્રશ્ન છે, આપણા બધાના સમાજ માટે પણ આ પ્રશ્ન છે. ભરોસો કોના પર મૂકવો?
કે જે આચાર્ય છે એ જે આ રીતે જે આ ઘટનામાં સામેલ થયો છે તો એ સારી બાબત નથી. એટલે હું તો એટલું જ કહીશું કે કદાચ એમનામાં જે એજ્યુકેશન એમને મેળવ્યું છે એમાં સંસ્કારોની કમી રહી છે, એમનામાં ઘડતરની કમી રહી ગઈ છે એવું હું માનું છું. બાકી 99.99 તો આપણા સારા શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે, એમની બિરદાવીએ છે. પણ આવા કેટલાક જે તત્વો છે, આવા જે નરાધમો છે, જે રાક્ષસી વૃત્તિ ધરાવે છે, એવા લોકોને જે ચિહ્નિત કરીને આવનારા સમયમાં જો નાની મોટી બાબતો ધ્યાન પર આવશે તો શિક્ષણ વિભાગ અને અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ સંદેશ છે ગૃહ વિભાગની સાથે મળીને આવા કોઈ જે લોકો છે ને કોઈ પણ સંજોગોમાં આપણે સાંકી લેવાના નથી. નિયમો અનુસાર એને જે કાયદાના પરિપાટીમાં રહીને એને કડકમાં કડક સજા થાય અને વહેલી તકે થાય અને દાખલો સમાજમાં બેસે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના છે.